મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં બીઆરસી ભવન ખાતે સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ। વડાલી નગરમાં બીઆરસી ભવન ખાતે 2 દિવસીય સક્ષમ શાળા અંતર્ગત શિક્ષકોની તાલીમ યોજાઈ, જેમાં સમગ્ર શિક્ષા ગુજરાત સરકાર દ્વારા સક્ષમ શાળા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો, જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના શાળા દીઠ 2 શિક્ષકોને તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી। જે અંતર્ગત વડાલી તાલુકામાં સરકારી પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોની પ્રથમ તબક્કાની 2 દિવસની તાલીમ તારીખ 12 અને 13 જુલાઈ 2024ના રોજ બીઆરસી ભવન વડાલી ખાતે યોજવામાં આવી હતી, જેમાં સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા તજજ્ઞ તરીકે કામગીરી કરવામાં આવી હતી તથા બીઆરસી કોઓર્ડિનેટરના માર્ગદર્શન અને આયોજન હેઠળ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। હું વનકર ભરતભાઈ ડી, બીઆરસી કોઓર્ડિનેટર વડાલી, જિલ્લો સાબરકાંઠા। આજરોજ અમારા બીઆરસી ભવન વડાલી ખાતે તાલુકાની તમામ શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓની સક્ષમ શાળા અંતર્ગત 2 દિવસની તાલીમ યોજાઈ, જેમાં અમારી સરકારી 96 શાળાઓ અને એક સરકારી માધ્યમિક શાળા એમ કહીને 97 શાળાના શિક્ષકો અત્યારે ઉપસ્થિત હતા અને એ શિક્ષકો દ્વારા 2 દિવસની તાલીમ લેવાની છે। એમાં આજે પ્રથમ દિવસ છે। સક્ષમ શાળા અંતર્ગત જે તાલીમ લેવાની છે એ તાલીમ શિક્ષકો અહીં 2 દિવસની તાલીમ પૂરી કર્યા પછી શાળા કક્ષાએ બાળકોમાં એનું અમલીકરણ થાય એ મુજબ કામ કરવાનું છે। આ જે મુદ્દાઓ છે એ કુલ 12 મુદ્દાઓ છે। 4 મુખ્ય વિષય છે અને એ 4 મુખ્ય વિષયના બીજા 3 પેટા વિષયો છે, એમ કહીને 4 તારીખ 12 એ રીતે 12 મુદ્દાઓની તાલીમ છે અને એ તાલીમ શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા એપ્લાય કરવાની છે। આના દ્વારા બાળકોમાં જે શાળા કક્ષા પ્રત્યે અને જે શાળામાં જે કામ થાય છે શિક્ષકો દ્વારા એનું એક ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય છે એ આપણને જાણવા મળશે। આ તાલીમ પૂરી થયા પછી સીઆરસી કક્ષાએથી, બીઆરસી કક્ષાએથી, ડાયટ કક્ષાએથી આ તાલીમનું મોનિટરિંગ પણ થાય છે અને એ તાલીમ લીધા પછી બાળકોમાં કેવો ફેરફારો થયા તે જાણી શકાય છે।